ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું। આજે શાળાના પરિવારમાં એક ફરીવાર એવું કબૂતર શાંત સ્વભાવનું અને સૌને વહાલું અને પાલતું પક્ષી કહેવાય એવું હંમેશા મનુષ્ય અને આજુબાજુ રહેનારું આવું પારેવું આજે દેવલોક પામ્યું। આજે ફરીવાર અમારી શાળાના કમ્પાઉન્ડમાં સરસ મજાનું કબૂતર અને કબૂતરનો આજે પણ એક સરસ મજાનો જીવ ગયો છે। તો બાળકો તમે અહીંયા બધું બાળકો દ્વારા એને સરસ મજાની સમાધિ વિધિ ચાલુ થઈ રહી છે। આપણે જેટલું શીખવાડીએ એટલું શીખીએ એમાં બાળકો સરસ મજાના મારી સાથે જોડાયા અને સરસ મજાનો સમાધિ માટેની પ્રોસેસ શરૂ કરી અને મીઠું અને પુષ્પ લાવી અને કબૂતરને સમાધિ આલવાની તમામે ભાગીદાર થઈ અને સહભાગી બન્યા। તો ભગવાન તેના આત્માને શાંતિ અને પરમધામમાં જગ્યા આપે એવી પ્રાર્થના કરી અને આજે પણ ફરીવાર દુઃખ સાથે કહેવું પડે કે આવા કેટલાય જીવો કુદરતના ખોળે ચાલ્યા જાય છે, ત્યારે ખરેખર આપણી વચ્ચેથી કોઈ અચાનક જતું રહે કેટલું દુઃખ લાગે।